ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર હવે રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ગ્યાસુદ્દીન શેખનું માનસિક સંતુલન બગડી ગયું છે। પોતાના સમાજના લોકોને જ અપશબ્દો બોલી રહ્યા છે। આવા નેતાને પ્રચારમાં મોકલવા એ કોંગ્રેસની મજબૂરી હશે। ગ્યાસુદ્દીન શેખ નીચતાની હદ ગુમાવી બેઠા છે। કોંગ્રેસે આવા લોકોને જાહેરમાં ન મોકલવા જોઈએ। એવી જગ્યા ઉપરથી હારેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગયું છે। હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ પરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને કોંગ્રેસ પ્રચાર માટે મોકલે છે એટલે કોંગ્રેસની પણ ક્યાંક ને ક્યાંક મજબૂરી હોય। જે કહેવાતો ધર્મગુરુ છે એને પૂછો કે તમે કેવા ધર્મગુરુ છો? તમને પેગમ્બર સાહેબની અવમાનના નથી પડી? મસ્જિદ શહીદ થાય, દરગાહ શહીદ થાય, લિન્ચિંગ થાય, રોજ સમાજનું અપમાન થાય, તમને નથી પડી? તમને થોડા ટુકડા નાખી દીધા, થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો। તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। યજ્ઞેશભાઈ, સીધો જ આક્ષેપ કરવામાં આવ્યો છે ભાજપ સરકાર પર કે તેઓ મસ્જિદો તોડે છે, દરગાહો તોડી નાખે છે અને મુસ્લિમ વોટો જે છે કેટલાક ટુકડા એટલે પૈસાની વાત કરવામાં આવી છે કે પૈસા આપીને તેમના મુસ્લિમ વોટ આપ ખરીદી કરી રહ્યા છો। આક્ષેપ પર આપની પ્રતિક્રિયા શું છે? પહેલા તો કોઈ પણ સમાજ માટે આક્ષેપ કરવો એ યોગ્ય નથી, કારણ કે જ્યારે બિનકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બિનકાયદેસર બાંધકામો હોય અને બિનકાયદેસર બાંધકામો તોડવાની વાત હોય તેમાં કોઈ સમાજ જોવામાં નથી આવતો। તમે જુઓ તો અમદાવાદની અંદર ઓઢવમાં હોય કે આજે આણંદની અંદર હોય અથવા તો મહેસાણામાં હોય કે સુરતમાં હોય, જે ડિમોલેશનના કિસ્સા બન્યા છે એમાં મુસ્લિમ સમાજ કરતાં વધારે હિન્દુ સમાજના મકાનો હતા, એટલે એમાં કોઈ નથી, પરંતુ બિનકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે અને એનું તૃષ્ટિકરણ માત્ર મુસ્લિમ તૃષ્ટિકરણ કરવું અને એમની પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે, કારણ કે મને પણ એમના ઉપર દયા આવે છે કે ધારાસભ્ય તરીકે હાર્યા એમની મને એવું લાગે છે માનસિક પરિસ્થિતિ ગ્યાસુદ્દીનભાઈની બરોબર નથી લાગતી, કારણ કે જે વ્યક્તિ હું મારા સમાજ અથવા તો મારા ભાઈઓને જ્યારે અથવા તો મારા ધર્મ ગુરુઓને અપશબ્દો બોલું ને એટલે મારી માનસિક પરિસ્થિતિ ખરાબ જ કહેવાય। એટલે મને એવું લાગે છે કે એમનું સંતુલન, માનસિક સંતુલન રહ્યું નથી અને એટલા માટે આવી પરિસ્થિતિ, કારણ કે જે શબ્દ એમના સમાજ માટે, એમના સમાજના વ્યક્તિઓ માટે જે બોલ્યા છે એ શબ્દ ક્યારેય કોઈના માટે ન વાપરી શકાય। એવો શબ્દને હું તમારી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી તો ન જ બોલી શકું, પરંતુ એ વ્યક્તિ એ શબ્દ જાહેર મંચ પરથી બોલતા અટકાતા નથી, એટલે એમનું ફ્રસ્ટ્રેશન છે ધારાસભ્ય તરીકે હાર્યા બાદનું આ ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસની એવી શું મજબૂરી છે કે આવા શબ્દો બોલનાર વ્યક્તિને પ્રચાર માટે મોકલવો પડે છે। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।